તો પછી એ દિશામાં કેમ આગળ ના વધવું અને નાની નાની બાબતમાં શું કામ દુઃખી થવું? યાદ કરો રામચંદ્ર ભગવાનના પ્રસંગને. રામાયણની અંદર આખો પ્રસંગ આવે છે. આપણને ખ્યાલ છે કે રામચંદ્ર ભગવાનને વગર વાંકે વનમાં જવું પડ્યું. કૈકેયીના એક વરદાનને લઈને દશરથ રાજાને નિર્ણય લેવો પડ્યો કે અને 14 વર્ષનો રામચંદ્ર ભગવાન એની સાથે લક્ષ્મણ અને સીતા માતાને વનવાસ ભોગવવો પડ્યો. આ પ્રસંગ વનવાસ માટે નથી. હમણાં જ હવે આજથી બરાબર 1 મહિના પછી જ્યારે રામચંદ્ર ભગવાનની એમના જન્મસ્થાનમાં ભવ્ય અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે, આ પ્રસંગે જીવનમાં યાદ રાખજો. તમામ કુટુંબ જીવન, વ્યવહારિક જીવનના પ્રશ્નોનું આમાં સમાધાન છે. કારણ કે આપણે જે બધા કૌટુંબિક પ્રશ્નો સામનો કરીએ છીએ ને, લગ્ન પ્રસંગ હોય, ઘરમાં કોઈ વાસ્તુ પ્રસંગ હોય, અને એ વખતે એકાદ વ્યક્તિ ના કંઈ આંટી પડી ગઈ, કંકોત્રી મોકલી હોય છતાં મોઢું બતાવવા ના આવે ને આપણે મનમાં રાખીએ, મનમાંની દાઢમાં રાખીએ કે હવે એમનો પ્રસંગ આવે ત્યારે જોઈશું, ક્યારેય સુખી નહીં થાવ. આ એ વખતે આ અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠા છે. આ રામચંદ્ર ભગવાનનો પ્રસંગ કેટલી પ્રેરણા આપે છે. એ વખતે રામાયણની અંદર નોંધ્યું છે કે રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફર્યા, અયોધ્યા વાસીએ બધું સમગ્ર અદભુત સ્વાગત કર્યું. હવે રામચંદ્રને ખબર નહોતી કે કોની કાન ભંભેણીથી મારે વનમાં જવું પડ્યું. કોણ હતા? કઈ તમે પોતે રાજા હતા, ધારે કરી શકવાના હતા. અને એ વખતે રામાયણમાં નોંધ્યું છે કે વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં પાછા ફર્યા પછી રામચંદ્ર ભગવાન પોતાની માતા કૌશલ્યાને પ્રથમ મળવા જવા જોઈએ એની જગ્યાએ એ સીધા કૈકેયી માતાના મહેલમાં ગયા. શેના માટે? કે કૈકેયીને હવે બતાવી દઉં કે હું રાજા છું, હવે તને જેલમાં નાખું, એના માટે નહીં. કૈકેયી માતાના મહેલમાં જઈને રામચંદ્ર ભગવાન એમને સાષ્ટાંગ પ્રણિપાત કરે છે, પંચાંગ પ્રણામ કરે છે. અને એ વખતે રામાયણમાં શ્લોક લખ્યો છે, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સૂનો સખ્યમ ચ્વાપી પ્લવગનું પ્રતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ મમ ભુજબલમ વૈરીણામ વૈરી ભાવ જ્ઞાતમ સર્વમ તવ ચરણ રહ્યો માતરેશ પ્રસાદ. વાલ્મીકી રામાયણમાં શ્લોક નથી, પણ જે બીજી રામાયણ છે ચંપુ રામાયણ, એની અંદર લગભગ આ શ્લોક આવે છે. રામચંદ્ર ભગવાન શું કહે છે કે હે કૈકેયી માતા, હું આજે 14 વર્ષના વનવાસ પછી તમારો એક આભાર માનવા માટે આવ્યો છું. જે વનમાં ધકેલે, રાજગાદીને બંને વનવાસની હાડમારીમાં ધકેલે, એનો આભાર મને. પણ રામચંદ્ર ભગવાન કેટલા સવડા અભિગમથી પોતાનું જીવન જીવ્યા હશે. એમને કૈકેયી માતાને શું કીધું કે આજે હું તમારો વનવાસ પૂરો થયા પછી આભાર માનવા આવ્યો છું. એના કારણો આ શ્લોકમાં કીધા કે કેમ? કે તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનો. તાત એટલે પિતા દશરથ, તાત એટલે પિતા. કે મને વનમાં જવાથી ખબર પડી કે મારો પિતાનો મારા પ્રત્યેનો સ્નેહ કેટલો છે. જો હું વનમાં ના ગયો હોત તો મારા પિતા મારા પ્રત્યે કેટલો પ્રેમ ધરાવે છે હું જાણી શકત નહીં. એટલે પહેલો આભાર તમારો. આ આગળ બીજો શબ્દ બોલ્યા, તાત સ્નેહો ભરત મહિમા, કે મારો ભાઈ ભરત, એને પણ મારા પ્રત્યે કેટલો મહિમા છે. હું વનમાં ગયો તો મારો ભાઈ ભરત, હું જમીન ઉપર છું, એ લેવલ સરખું નથી, એટલે જમીનથી 1 હાથ ખોદીને સૂતા, ક્યારેય પોતાની રાજગાદી પર બેઠા નહીં. મારી પાદુકાથી એનું પૂજન કરીને વ્યવહાર ચલાવતા, પણ રાજગાદી પર બેઠા નહીં 14 વર્ષથી. ત્યારે મને સમજાયું કે ભરતને મારા પ્રત્યે કેટલો મહિમા છે. જો વનમાં ના ગયો હોત તો ભરતના મહિમાને હું જાણી શકત નહીં. ત્રીજું કારણ આપ્યું, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનો. વાયુ સુન એટલે હનુમાનજી, કે આ હનુમાનજીની અંદર કેટલું પૌરુષત્વ છે, તાકાત છે, એ વનમાં જવાથી ખબર પડી. આગળ ચોથું કારણ આપ્યું, સીતા સત્યમ મમ ભુજબલમ, કે આ સીતાની અંદર કેટલું સતીત્વ છે. એ વનમાં ગયા, પરપુરુષના ઘરે રહેવું પડ્યું, છતાં એનું સતીત્વ ખંડિત ના થયું, એ મને વનમાં જવાથી ખબર પડી. આવા એક પછી એક કારણો રામચંદ્ર ભગવાન એ આ શ્લોકની અંદર જણાવે છે. આગળ કીધું કે કાપી સૌમિત્ર ભક્તિ, સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ એટલે કે સૌમિત્ર, એની મારા પ્રત્યેની ભક્તિ કેટલી છે એ મને વનમાં જવાથી ખબર પડી. સાથે સુગ્રીવ અને વાલી જે વનમાં મળ્યા, વાનરોના રાજા, એ પણ કેટલો સખાભાવ મારા પ્રત્યે ધરાવે છે.
જો હું વનમાં ના ગયો હોત તો વાલીને સુગ્રીને મારા પ્રત્યેનો કેટલો સખા ભાવ છે એ પણ હું જાણી શકત નહીં. અને આગળ વૈરી નામ વૈરી ભાવ, કે આવા રાવણ જેવા વૈરી એનો આપણા પ્રત્યેનો કેટલો વૈરભાવ છે એ પણ વનમાં જવાથી ખબર પડી. જ્ઞાતમ સર્વમ તવ ચરણ રહ્યો માતરેશ પ્રસાદ. હું આ જે કંઈ બધું જાણી શક્યો એના મૂળમાં માતા તમે છો. તમે મને વનમાં મોકલ્યો એટલે બધું જાણી શકો, એટલે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ ઉપકાર હું ક્યારેય ભૂલી નહીં શકું. આ ઉપકાર કહેવાય? જો આમ જુઓ તો બધી જ અપમાનની પરિસ્થિતિ હતી, પણ છતાં રામચંદ્ર ભગવાને બધી જ અપમાનની પરિસ્થિતિને, વિચિત્ર પરિસ્થિતિને પોતાના સવડા અભિગમમાં ફેરવી દીધી. આ રામાયણ સાચું છે. આ પ્રસંગને આપણા કુટુંબ જીવનમાં, આપણા વ્યવહાર જીવનમાં અપનાવીએ. કોઈ દિવસ કોઈ આપણને દુઃખી કરી શકે? સંજોગો આપણે અટકાવી શકવાના નથી. સંજોગો કે પરિસ્થિતિ આપણે બદલી શકવાના નથી. એને સ્વીકારવા જ પડશે. પણ જો સવડા અભિગમથી સ્વીકારતા રહીએ તો જીવનનો બહુ જ મોટો ફાયદો આપણા વ્યક્તિગત શાંતિમાં છે, આપણી પારિવારિક સલામતીમાં છે, અને આપણે કોઈ જેની આડઅસરનો ભોગ બનતા નથી. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ એકવાર ગોંડલમાં બિરાજમાન હતા. એમની સાથે સેવા કરનારા યુવકોને એમને એક યુવકને કીધું કે જાઓ, પાણીની જરૂર છે, ડોલમાં પાણી ભરીને લાવો. હવે એ જરા ઉતાવળિયો હશે, આળસુ હશે. ડોલ લઈને તો ગયો, બાથરૂમમાં નળ નીચે ડોલ તો મૂકી, પાણી તો ચાલુ કર્યું, પણ ડોલ અડધી જ ભરી હશે, અડધી ખાલી રહી, અને તરત લઈને આવી ગયો અને સીધી મૂકી કે લો સ્વામી પાણીમાં, કે તમે પાણી લો. એટલે આજુબાજુ તો આપણા જેવા બધા તૈયાર જ હોય કોમેન્ટ કરવા માટે. તરત જ ના જોઈતો તોય બધી યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર કોમેન્ટ આપતા જ હોઈએ. તરત આજુબાજુ વાળા તરત સર્ટિફિકેટ તૈયાર જ રાખે. આપણી પ્રકૃતિ કેવી છે? નામ કરેલું આપણી સહી સાથેનું સર્ટિફિકેટ તૈયાર જ. જેવો પ્રસંગ બને તરત આપણે કોમેન્ટ આપી દેવાની. એટલે જેવો પેલો અડધી ખાલી ડોલ લઈને યુવકે ડોલ મૂકી અને આજુબાજુ પેલા 5-6 યુવકે તરત કોમેન્ટ, જોયું સ્વામી કેટલો આળસુ છે, એને તમે જાતે ડોલ ભરવાનું કીધું છતાં અડધી ખાલી લઈને આવ્યો. એ આવું જ છે. એ કથામાં મોડો આવે છે, છેલ્લે જ આવે, અને અહીં સીધો પછી પહેલો પ્રસાદ લેવા પહોંચી જાય. નહોતું તો બધા આગળ બીજે 5-6 પરિસ્થિતિ કહી દે. યોગીજી મહારાજે બધું સાંભળ્યું. પછી બોલ્યા કે ક્યાં ડોલ અડધી ખાલી છે? કે જુઓ સ્વામી, અડધી ખાલી તો જ દેખાય છે. યોગીજી મહારાજે એ વખતે યુવકોને શું કીધું કે ડોલ અડધી ખાલી નથી, અડધી ભરેલી છે. ડોલ તો એની એ જ હતી, પણ આપણા જેવાની દ્રષ્ટિ ડોલને અડધી ખાલી જુએ એટલે દુઃખી થઈએ છે. અને આવા સત્પુરુષોની દ્રષ્ટિ જે આગળ વધેલા છે, શાંતિને પામેલા છે, એ અડધી ખાલી ડોલને અડધી ભરેલી જુએ છે એટલે સદાય આનંદમાં રહે છે. પરિસ્થિતિ નહીં બદલાય, ડોલ તો એની એ જ છે. તમારે કયો અભિગમ રાખવો છે તમારે નક્કી કરવાનું છે. તો આ જીવનની ડિસેમ્બર, ભલે આ વર્ષની ડિસેમ્બર છે, પણ જીવનની ડિસેમ્બર જ્યારે આવે ત્યારે ત્યાં સુધીમાં આપણી જાતને અખંડ શાંતિ અને સલામતીમાં રાખવી હોય તો સવડો અભિગમ અપનાયા વિના છૂટકો જ નથી. આ રાખવું જ પડશે. નજર બદલો નજારે બદલ જાએંગે, સોચ બદલો સિતારે બદલ જાએંગે, કિસ્તિયા કી બદલને કી ખ્વાહિશ નહીં, દિશા બદલો કિનારે બદલ જાએંગે. દ્રષ્ટિ બદલો, દ્રશ્ય બદલાય છે. દ્રશ્યમાં સુધારો નહીં થાય. તમારી સામે તમને નહીં ગમે એવું દ્રશ્ય આવશે, એમાં સુધારો નહીં થાય. તમારી દ્રષ્ટિ બદલો, તમને દ્રશ્ય સારું જ લાગશે. સોચ બદલો, સિતારે બદલ જાએંગે. તમને કે આજે બરાબર આકાશ નથી, તમારી સોચ બદલો, તમને સિતારા પણ ગમશે. કિસ્તિયા કી બદલને કી ખ્વાહિશ. કિસ્તિયા એટલે નાવ. નાવમાં મુસાફરી કરતા હોય, નદી પાર કરતા હોઈએ, અને એ વખતે કોઈ ભાંગેલી તૂટેલી નાવ આવી જાય તો એ વખતે તમે કિનારે કેમ ના પહોંચશો? કે નાવ બદલી નાખી. નાવ બદલવાની જરૂર નથી. એનું જે સડ છે ને એની દિશા બદલો, દિશા લો બદલે કિનારે બદલ જાએંગે. જીવનમાં આ જ છે. પરિસ્થિતિ નહીં બદલાય, સંજોગો નહીં બદલાય, સંજોગોને નહીં અટકાવી શકાય, પણ તમે તમારી દ્રષ્ટિ બદલો, તમારો અભિગમ બદલો. તમને જીવનમાં જ્યાં પગ મૂકશો, જેની સાથે વ્યવહાર કરશો, જ્યાં વ્યવહાર કરશો, જેવો વ્યવહાર કરશો, એ બધામાં તમને અંતરની શાંતિ રહેશે. અને આ જ દુર્લભ છે કે નહીં? મેં આગળ કીધું સાધનો વધ્યા, સગવડો વધી, સંપત્તિ વધી, સુવિધાઓ વધી, પણ અંતરની શાંતિ વધી? અંતરની શાંતિ નથી વધી. અંતરની શાંતિનો આધાર મનના અભિગમ ઉપર છે. એ આપણું પારિવારિક જીવન હોય, વ્યવસાયિક જીવન હોય, આધાર જ છે. જો અત્યારે થાય છે શું? પરિવારની અંદર એક વસ્તુ યાદ રાખજો, આપણે બધા ફેમિલી લાઈફ જીવીએ છીએ. ફેમિલી લાઈફમાં આપણી શાંતિનો આધાર એ અભિગમ ઉપર છે.
જો રામચંદ્ર ભગવાને એ વખતે જ્યારે એમને વનવાસ મળ્યો ત્યારે સવડો અભિગમ ન રાખ્યો હોત તો એ જ વખતથી દશરથ રાજા એક પિતા તરીકે, પુત્ર તરીકે રામચંદ્ર ભગવાન એમના બંને પિતા પુત્રના સંબંધો ઉપર કાયમ માટે પ્રશ્ન થઈ જાત. જે વખતે કૈકેયીએ વરદાન માગીને ભરતને ગાદી આપી, એ વખતે જો રામચંદ્ર ભગવાને સવડો અભિગમ ના રાખ્યો હોત તો કાયમ માટે કૈકેયી સાથે અને પોતાના પિતરાઈ ભાઈ ભરત સાથેના અબોલા થઈ જાત. બંને વચ્ચેના સંબંધોમાં કાયમ માટે તિરાડ થઈ જાત. એ વખતે લક્ષ્મણ બહુ ઉગ્ર બન્યા હતા કે આવું કૈકેયી કરે જ કેમ, હું કે કૈકેયીને મારી નાખું, એવું રામચંદ્ર ભગવાનને કહે છે. ત્યારે રામચંદ્ર ભગવાન એને શાંત કર્યા. ગમે તેમ તો આપણી માતા છે, એના વચનો સ્વીકારવા જોઈએ. લક્ષ્મણને શાંત કરી દીધા. એ વખતે જો રામચંદ્ર ભગવાને સવળો અભિગમ ના રાખ્યો હોત તો લક્ષ્મણ અને રામચંદ્ર વચ્ચેના પણ સંબંધો કાયમ માટેના બગડી જાત. એનાથી આગળ દશરથ રાજાને 3 પત્ની હતી, કૈકેયી અને કૌશલ્યા. રામચંદ્ર ભગવાનના માતા કૌશલ્યા, ભરતના માતા કૈકેયી. પણ રામચંદ્ર ભગવાનના સવડા અભિગમને લઈને કૈકેયી અને કૌશલ્યા વચ્ચે પણ કોઈ પ્રશ્ન સર્જાયા નહીં. એનું કારણ રામચંદ્ર ભગવાનનો સવડો અભિગમ. તો આ કુટુંબ વ્યવહારમાં એક વ્યક્તિ પણ જો સવડો અભિગમ રાખે છે ને, આખું કુટુંબ બચી જાય છે. કારણ કે આપણા કુટુંબની શાંતિનો આધાર કેવળ આપણી સંપત્તિ પર નથી, આપણા બેંક બેલેન્સ પર નથી, આપણી ગાડી પર નથી, આપણા બંગલા ઉપર નથી, આપણે કેટલી સેફ ડિપોઝિટ રાખીએ છીએ એના પર નથી, આપણા સર્ટિફિકેટ ઉપર નથી. ભલે સર્ટિફિકેટ ઘરમાં આવીએ ત્યારે અમને શોકેસમાં જોવા મળે છે મઢાયેલા, હોવા જોઈએ, કાંઈ વાંધો નહીં. પણ જીવનની શાંતિનું, પરિવારની શાંતિનો આધાર કેવળ સર્ટિફિકેટ પર નથી, આપણી ડિગ્રી ઉપર નથી, આપણી સંપત્તિ પર નથી, આપણી આ વ્યવહાર, આપણી સુવિધા પર નથી. જે કાંઈ આધાર છે એ મનના અભિગમ ઉપર છે. તો આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આપ સર્વે અહીંયા ભેગા થયા છો, જીવનના દરેક પરિસ્થિતિમાં પ્રશ્નો, સંજોગો દરેકને ફેસ કરવા જ પડે છે. પરંતુ આપણે એટલો સવડા અભિગમથી એને સ્વીકારતા રહીએ અને સવડા અભિગમથી એને અપનાવતા રહીએ તો જીવનનો કોઈ પણ પ્રસંગ આપણને શાંતિ આપી શકશે. આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છો, આપણા દરેકના જીવનમાં દરેક પ્રસંગને સવડા અભિગમથી સ્વીકારવાનું, અપનાવવાનું રહે, એ માટેની વડબંધી શક્તિ મળે, એ જ ભગવાનના સંતના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.